આ તરફ મોરબીમાં ભાજપ નેતાના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે। હળવદમાં ખાતર સંગ્રહખોરી મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોડાઉન સંચાલક અજય રાવલ સામે કાર્યવાહી કરાઈ। અજય રાવલ ભાજપ નેતા હેમાંગ રાવલનો ભાઈ છે। ખેતીવાડી વિભાગે ગોડાઉન સીઝ કર્યું છે। અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વર્કર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। યુરિયાનો જથ્થો મળી આવતા આ ગોડાઉન સીઝ કરાયું હતું। 1437 યુરિયાની થેલી સહિત 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હળવદ શહેરની મોરબી ચોકડીએ 1437 થેલી ભરેલું ગોડાઉન ખેતીવાડી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ગતકાલે વહેલી સવારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડો પાડીને શંકાસ્પદ 1437 જેટલી યુરિયાની બેગો ઝડપી પાડી હતી અને ત્યારબાદ મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી અને ખેતીવાડી વિભાગ દ્વારા આખા દિવસની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ 1437 થેલીઓ પકડી પાડી હતી। ટોટલ 25 લાખથી વધુનો મુદ્દામાલ છે, જેમાં વાત કરવામાં આવે તો ટ્રક સહિત આ મુદ્દામાલ અત્યારે સીઝ કરી દેવામાં આવ્યો છે અને ગોડાઉન સીઝ કરવામાં આવ્યું છે। અને જે પ્રકારે હળવદ પોલીસે કાર્યવાહી કરી છે અને ત્યારબાદ ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે। આમ વાત કરવામાં આવે તો હળવદ પંથકમાં છેલ્લા ઘણા લાંબા સમયથી યુરિયાની શોર્ટેજ હતી અને ત્યારે આ યુરિયા ક્યાં જતું હતું અને આવા ગોડાઉનમાંથી પકડાયા બાદ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ જાગી છે। સાથે જ આ ગોડાઉનનો સંચાલક છે અજયભાઈ રાવલ, તે ભૂતપૂર્વ એટલે કે પૂર્વ મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલનો ભાઈ છે અને હાલમાં તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે। ખાતર ક્યાંથી લવાતું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલા છે, કેટલા સમયથી આ ગોડાઉન ભાડે રાખેલું હતું અને આની પાસે એગ્રો ધારકનું લાયસન્સ હતું કે કેમ, આ બધા તપાસના વિષય છે। હાલ તો ગોડાઉન ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી ચોકડી પાસે જે સીઝ કરવામાં આવ્યું છે ને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર।